કે તને આગળ કરી માં પગલા મેં તો ભર્યા છે એ મારી ખારસ કરાવજે આમ ખૂબ દુકાનમાં હવા મેળન કવા કાઢે ને બસ ગણપતિ વસ્તુ આવડી અને હારો ધંધો થાવો જોઈએ બીજું કોઈ નહીં હા આ કમ્પ્લીટ લટકાઈ દીધો છે પતિંગ તો આમ ઘરાક ને કેવું છોડી પડવું જોઈએ આમ લઈ જાવ ભલે આમ રહેવા જોઈએ આમ આમ અચે લાવો જોઈએ આમ તાર લાગે કે ના પતિંગ લાયા ઊંઘાજી એમ અચલ છે હવે તો એને હારો ધંધો થઈ જાય ને તો ભાઈ છે ભાઈ આજ હારો ધંધો થઈ જાય તો પછી પતિંગ લાભ નહીં જેમ કે પછી શું કરે ઉતરેન ચીડ હા તાર હવે ઓમે હાલ તો કોઈ ગ્રાહક આવે એમ નહીં હવે ઘડીક વિહમો ફેર કોઈ ગ્રાહક આવે તો હાલવા તારે તાર ગ્રાહક આવે છે દગાડ છે ત્યો ને દગાડ લાય તારે આડો થઈ ગયો નિયા તો કરી પડી છે ચીકુડી બુકુડી ભાસવા જાવ તો સામે કાકા હા પતંગ લેવા જાવ હે માર ચલો પતિંગ હું ગાજીની દુકાને પતંગ લેવા જાવ અલ્યા પતિંગ ગોળી શું સડાવવાના હોય ઓભે તને પતિંગ ને અમે તાર જેવડા હતા કે નહીં તાર તો આપણે પેલો ખાતરની થેલીયું ના આવે અને પતિંગ બનાવતા અને મોસાની દૂડીએ તો પતિંગ સડાવતા કાકા શું શું ગપ્પા મારો આટલો અલ્યા ગપ્પા શું પેલા હરખો બા પેલા સમનો બાદ બધા અમે સડાવતા વાત કરે તમને તો અત્યારના છોકરાને તો આ પતો દોયડી સડાઈ નહીં કરતા શું કરવાનું ચીકુડી વાઢવા આવી છે હવે ચીકુડી વાડવાની તો ગાજીની પતંગ લેવા જાવ છે ત્યાં ઊંઘાજી રે ને આ ઊંઘાજી બખે પાડે હોય છોકરા ના ના માર પતંગ લેવા જાવ છેડો હવે પતંગ લેવા તો જાશો તમે તો પણ ભારે કરી છે ના પતંગ લેવા ના છે હજી તો ઉતરણની વાર નહીં તે પોસ દાડા આવે તો પોસ દાડા દે છે હા તો પોસ પતંગ લાવવા ઉતરણ ઉધી સાલો જેવો પાસે કાકા પોસ પતંગ કે તો કાઢા થાય હવે ઢીલ મેલ નહીં કાપી નહીં તો પછી દોયડી આપણે રાખીએ ખાતરના દોયડો ખાતરની ચીલીનો દોયડો લે માર કાકો ફિરકી લઈ આની તો ની હોવા આવી તો આમ ખેંચ નહીં અલા હેડ નહીં હા લઈ દે હવે મારું ખાય તો પાછું ચીકુડી આપણે બે વાજી આવો હો ના કાકા હું પસાઈને પતંગ ચડાવવા તો અમે આ ઉતરીને આવી ને એટલે પોસ દાડા તો કશું કરવાના નહીં લે હેડજી ફટક રાખ હરખા બાને વરિયાળી તો વરિયાળી જી મસ્ત એ વરિયાળી ખબર છે અહીંયા એ પણ પેલું કોક આવે છે કે શું હવે તમાર તો ગીત નહીં આવે એટલે આ વરિયાળી નું ફૂમતું રે ફૂમતું ઝોલા ખાય છે હવે માર કાચી આપણી દા છે ને તો કાગડા જેવો અવાજ છે ને હવે તારા મને આઈડિયા દો અલ્યા એ કોણ મોનો રેક તું કાગડા જેવો તું કે છે પાછ બીજા શું નાખે તો કે તો કઈ જ ને એને પતરી દે હા ઓમ પાછા થોડા પતિંગ પૈસા નથી માર પાસે ના પાછા કાકા એટલે વધારે ના લેવાય પૈસા નથી અને ઉતરણ તો હમણાં જતી રે ઘડીકમાં પાછી કેટલા રૂપિયા લેશે ખબર છે કે નહીં અમને આવ્યો જ નહીં હમણાં એમ હા લે લે હેડ હા એમ ઓછો 2 રૂપિયા લાવી યાર હો હા ઓ તારી હું શું કહું છું હા આ તો હોઈ ગયા છે અમને આમ તો શું ધંધો કરતા છે યારે છી ખબર એ મોંઘાલજી નામ હારવાલ્યું છે સુઈ ગયા નહીં દાતા નહીં હું શું કહું છું એને એમને પતંગ લઈ જા પર મને જે ખબર છે જાજી ને પાડવા ઊંઘમાં છે ये काका ये હવે બીજું શું લેશે આ શું કરવા છે આપણે ઉતરણ કરવા પાછું એ દાગ છે પણ હે આટલા ઘણા આ તો ખૂબ થાય છે આટલા તો અલ્યા પાણી ગયા હમણાં બસ આવી જશે કાકા દાદા ને તો મેળાઈ ગયો કાકા પતંગ તો ચમડા ઉપડ્યા પતંગ લેવા ગયા તા દુકાને વળી લ્યો તમે જુઓ ઓહો પતંગ લેવા ગયા તા નથી દેખાતું ભાળો છો કે નહીં ઓમ
હું બતાવ તું કેવા ના લાયા હાથ ના અડાડો પતંગ છે તું ઓહો હો જબર લાયા છે લ્યા. મારે લાવો છે કોઈ બતાવો કે ઈ તો દુકાને મળે છે ખૂબ આથી પૈસેથી લાયા તો છે જ્યાં ઠાબી લાયા છો પૈસેથી જો અલ્યા આમન ગણતા કયો છે આજે ભત્રીજા હવે તમારું તો આખા ગામમાં નામ પડી ગયું છે કે સોર માયલા સોર છે અલ્યા દોઢ પગા હવે તું સોનો મોનો રહેજી પછી તને તો પછી અમે દેખ જ થઈ જાય નામ ના પાડે છે ને એક તોલ ભેગું હમણાં મોઢું ફરી જાય છે બધું પાછું. અલ્યા હવે અમે છે ને મારે મોડું થાય છે હા કોમ છે થોડું કઈ એટલે ના કે તને અમે ગોઠિયા ખાતા આપણ થોડા પતંગ તો બતાવો ભાઈ ના, ઈ પતંગ. લઈ રહ્યો મારા કોઈ ના પતંગ નહીં હાલો કાકા હેડો કે કહેતા હોય તો પૈસા જ લાવો તમે મારે ક્યાં દાવ ના પડે ક્યાં દો જો તમે હાચી લઈ આવો કાન ઓહો નહીં આલો એમ ને ના નહીં હાલો હાર જોતા હે ભત્રીજા હા આવા ને આવા દોઢ પગા થાકે હા સૌદી કયો છે પાછો હા એક સૌદી કરશે પાછા થઈને મોડી પાછા લે હેડે આપણે નીકળી તો એ મોકલદી એટલે આરે તો હુઈ રહ્યા છે ને શું ધંધો કરશી મોકલદી શું લેવું હવે ઊભા તો થો શું લેવું ઈ તો કહો પણ હોંકમાંથી એકદમ ના ઉઠો તો કરીશું શું લેવું છે આપણને તો શું લેવું બેહો હવે આદમી શું આ આવડે હુઈ રહ્યો છે ચિયો પતંગ પતંગ લઈ જાશે તો કોઈ ના લઈ જાય આપણે તો કોઈ ઘરનું જ છે ને ઉભો ઉભો કામનું છે ઓહો ના પાડ્યા હોય ને કોઈ જો કે આ હુઈ ગયા છે લ્યા તમારે ધંધો કરવો છે કે પછી આપણે હુઈ જવું છે ધંધો છે શરીરને વીમો ના હાલવો પડે ઓહો વીમો હાલવા ના થઈ લ્યા એ ધંધાને ટાઈમે ધંધો કરવાનો હોય હુઈ રહેવાનું ના હોય પછી ધંધો તો હજી કોઈ આવ્યું નહીં લેવા ઓય નહીં આવ્યું એમ ના કેમ નહીં આવ્યું એટલે કોઈ આવે તાર આલું ને અંતરા હવે કાકો તમે આયા છો તો હવે યાર છે મોબળા પેલા કાકો ભત્રીજાને તમે નહીં આલ્યા પતંગ એ કાકો બોતો લઈને ગયા છે આયા વગર ક્યાંથી આવે ઓહો કેમ નહીં આયા અલ્યા ભાઈ જૂઠું ના બોલજો તમારે માની છો હવે એટલે મારી તમારી માની છોકન ખો કે મારી માની છોકન ખો છો હા મારી માની છોકન ના ખાજો તમારી માની છોકન ખો અરે ઈ જીભ વળી જાય આમાં શું છે અને આ લાલાબેન હાથના તમે પતંગ નહીં આલે ના આયા વગર ક્યાંથી આવે અલ્યા તમે ઓગમાં રહી ગયા કોને એમ તો કેમથી ઈરા આખો બોધો ઉઠાઈને જતા રહ્યા અરે મારી દુકાને અડે જ ખરી એના ટોટિયા ભાજી નાખું ઓહો લ્યો ભાગો વાળા કે ને હવેથી લઈ ગયા ઈરા તો મને એવું સાબુતી તમે એક દિન ના પતંગ ગણો વાળા કે કેટલા તમે જોડા વળગાડ્યા હતા ઉએ ના કે તમારો સોરીનો આ ભાઈ જો કે દો તમે વાંચી ચેમ મેલીને હું તો આયા હાલ વાય ભાગરો હેડ્યો જાવ રહ્યો છું માર નામ છે નું આવે ભાઈ જોઈ નાખું જુઓ આ જુઓ મારા ને. ગણેલા જ છે હો હે આ વિક્રમ ને રાધા તો છે ઈ મારી વર રાખે છે એમ અલ્યા ભાઈ તમારી વાર શું રાખતો હજી રે હા શું કહો કોના હરકે ગણો હરકે આ આ જો જુઓ. આમ તાચી રહ્યા છે કે નહીં મારા ખાટલા સામે મારી વર રાખે એમ તો દુકાનની નહીં હવે સોના મોના ગણો કે એક હારો હા. ઘોડો ઓછો જ હશે જ આ એને એવું છે હાઈ રે ઓછો જુઓ આ હરે ઓછા છે આમાંય થી ઓછા છે હાઈ રે બરોબર છે જુઓ તમે નહીં લઈ જાય અરે હું તો હાલ ભાગરો આવીને તમને જગાડ્યા જ છે કમાઈ જો હવે અરે મારી છોગન સારું બોલો અરે મારા બાપની છોગન લ્યો તો મને મદદ છે. બાપ કે ચમ કે વાલો હોય ને એટલે ઉવે અને લાલાદી હવે તમે શું કરશો લ્યો અને ઓમ કઈ નાખો તેમ કઈ નાખો એટલે તમારા તમે ઉપર સજા પાપડ થઈ ચેલી? હે સજા થઈ ચેલી? આ દરવાજે તમારા બીજું જાઓ એક તો દરવાજો ખુલ્લો પડ્યો છે એમને એમ હા, દરવાજા હેડો તો આપણે તો અહીંયા હોમ જ આવવું જ પડશે ને ચમ ચમ આવું પડે હું શું લેવા આવું મારે તો પતંગ હાલો તો તમે તાર હું તો પતંગ લેવા આવ્યો પતંગ હાલો પણ મારે હારી આવો ને હું શું લેવા આવું ભાઈ તમે તો એક તો ઢોકાઈ ના ઘર છો ને હું હા તમારી પણ હવે હારી આવો ને હવે હા હેડો તાર અને જો પાછળ લઈ જાય ને તમારું નામ આવે ના મારું નામ છે આવે એમ પાછું હા તો મોકાલથી પાછા આવો હેડો હવે હાલ સંચિત